All right, students. So let's start our lecture. Good morning. આપણે આપણો લેક્ચર રિવિઝન કરીએ કે લાસ્ટ લેક્ચરમાં આપણે શું કરેલું, રાઈટ? લાસ્ટ લેક્ચરની અંદર આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમનો DFD રિલેટેડ એક્ઝામ્પલ ડિસ્કસ કરતા હતા, રાઈટ? આઈ થિંક બિફોર ફ્રોમ 3 to 4 લેક્ચર્સ આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ રિલેટેડ જે ડેટા ફ્લો ડાયાગ્રામ છે એના રિલેટેડ આપણે ડિસ્કશન કરીએ છીએ, રાઈટ? એટલે આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ડેટા ફ્લો ડાયાગ્રામમાં કેવી રીતે આપણે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ડેટા ફ્લો ડાયાગ્રામના લેવલ્સ ડિફાઇન કરી શકીએ, રાઈટ? ઝીરો લેવલ દેટ ઇઝ કોન્ટેક્સ લેવલ પર એક જ પ્રોસેસ હોય કે જેના અંદર આપણે આપણી સિસ્ટમનું નેમ લખીએ છીએ, એનું એબ્રિવિએશન લખીએ છીએ, રાઈટ? અને ઝીરો લેવલ પર આપણે જેટલી પણ એક્સટર્નલ એન્ટિટીઝ સાથે આપણી સિસ્ટમ ઇન્ટરેક્ટ કરશે એ બધી એક્સટર્નલ એન્ટિટીઝ પણ આપણે ઝીરો લેવલ પર સ્પેસિફાઈ કરીએ છીએ. અને એની સાથે સાથે એન્ટિટી ટુ અવર સિસ્ટમ દેટ ઇઝ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ LMS અને સિસ્ટમ ટુ એન્ટિટી જેટલા પણ ડેટા ફ્લો છે, રાઈટ? એ બધા ડેટા ફ્લો આપણે એ જગ્યા પર સ્પેસિફાઈ કરીએ છીએ વિધિન લેવલ 1. એના પછી આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમનો વિધિન લેવલ 0. એના પછી આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમનો લેવલ 1 જોયો, જેના અંદર આપણે જે સિંગલ પ્રોસેસ આપણે લેવલ 0 પર ડિફાઇન કરેલી હતી એને આપણે 10 ડિફરન્ટ પ્રોસેસીસની અંદર આપણે ફર્સ્ટ લેવલ ઓફ DFDને રિફાઇન કરેલું હતું. ઇટ મીન્સ LMS દેટ ઇઝ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમને આપણે 10 ડિફરન્ટ નાની પ્રોસેસીસની અંદર એને ડિવાઈડ કરેલું હતું within level 1 DFD of LMS that is library management system, જેના અંદર આપણે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પ્રોસેસીસ જોયેલી કે જેના થ્રુ આપણે મેમ્બરશિપને મેનેજ કરી શકીએ, મેમ્બર્સને મેનેજ કરી શકીએ, મેમ્બર જે પેમેન્ટ આપે છે એને મેનેજ કરી શકીએ, બુક્સ મેનેજ કરી શકીએ, સર્ચ કરાવી શકીએ બુક્સનું, ડિમાન્ડ મેનેજ કરી શકીએ, રિમાઇન્ડર જનરેટ કરવાની પ્રોસેસ હતી, ઇશ્યુની પ્રોસેસ હતી, રિટર્નની પ્રોસેસ હતી અને રિપોર્ટ્સ ક્રિએટ કરવા માટેની પ્રોસેસ હતી, રાઈટ? સો ધીસ વેર ડિફરન્ટ પ્રોસેસીસ કે જે આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમની અંદર લેવલ 1ની અંદર જોયેલી. અને એની સાથે સાથે જે પણ એક્સટર્નલ એન્ટિટીઝ હતી દેટ ઇઝ મેમ્બર્સ, લાઇબ્રેરિયન અને યુઝર કા રીડર, એ 3 એન્ટિટીઝ પણ આપણે સ્પેસિફાઈ કરેલી હતી. અલોંગ વિથ ધેટ આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ જે પણ ડેટા સ્ટોરનો યુઝ કરે છે દેટ ઇઝ ટેબલ્સનો યુઝ કરે છે કે જેના અંદર એ ડેટા સ્ટોર કરી શકે, રાઈટ? એ બધા ડેટા સ્ટોર પણ આપણે ફર્સ્ટ લેવલની અંદર ડિફાઇન કરી દીધેલા હતા. ઇટ મીન્સ વી કેન સે કે આપણે ફર્સ્ટ લેવલ ઓફ DFDની અંદર કોઈ પણ DFD હોય એના અંદર આપણે જેટલી પ્રોસેસીસમાં આપણી સિસ્ટમને રિફાઇન કરવા માંગતા હોય એ પ્રોસેસીસ, એની સાથે એ પ્રોસેસીસ જે પણ ડેટા સ્ટોર સાથે દેટ ઇઝ ટેબલ્સ સાથે એ અટેચ થયા હશે એ બધા ટેબલ્સ અને જેટલી એક્સટર્નલ એન્ટિટીઝ આપણી સિસ્ટમને યુઝ કરવાની છે એ બધી જ વસ્તુ આપણે લેવલ 1ની અંદર સ્પેસિફાઈ કરીએ છીએ, રાઈટ? લેવલ 1ની અંદર આપણે જોઈશું તો એના અંદર તો આપણે એન્ટિટી ટુ પ્રોસેસ, પ્રોસેસ ટુ એન્ટિટી એ ડેટા ફ્લો પણ સ્પેસિફાઈ કરવાનો છે, પ્રોસેસ ટુ પ્રોસેસનો પણ ડેટા ફ્લો સ્પેસિફાઈ કરવાનો છે, પ્રોસેસ ટુ ડેટા સ્ટોર અને ડેટા સ્ટોર ટુ પ્રોસેસ, રાઈટ? એ બધા ડેટા ફ્લો પણ આપણે લેવલ 1ની અંદર સ્પેસિફાઈ કરવાના છે, રાઈટ? ઇટ મીન્સ આપણે એમ કહી શકીએ કે લેવલ 1ની અંદર આપણે આપણી સિસ્ટમનું આખું ઓવરવ્યૂ આપી દઈએ છીએ, રાઈટ? પછી ઓબ્વિયસલી લેવલ 2 LMSની અંદર આપણે આ જે 10 પ્રોસેસીસની અંદર આપણે LMS સિસ્ટમને રિફાઇન કરેલું હતું લેવલ 1ની અંદર, પછી આપણે ઇન્ડિવિજ્યુઅલ 10 પ્રોસેસીસનું લેવલ 2 પણ ડિફાઇન કરેલું હતું બીકોઝ એ બધી પ્રોસેસીસ એક કરતાં વધારે ટાસ્ક કરતી હતી. દેટ્સ વાય લેવલ 1ની ઉપર જે 10 પ્રોસેસીસ હતી એને આપણે લેવલ 2ની અંદર પણ રિફાઇન કરેલું હતું અને એમાંથી એક પ્રોસેસનું આપણે લેવલ 3માં પણ રિફાઇનમેન્ટ જોયું હતું બીકોઝ એ પ્રોસેસ એવી હતી કે જે એ પોતે એક પ્રોસેસ જે લેવલ 2 પર હતી એ પાછી એક કરતાં વધારે ટાસ્ક કરતી હતી. દેટ્સ વાય આપણે એને પાછું લેવલ 3ની અંદર પણ એનું રિફાઇનમેન્ટ જોયું હતું, રાઈટ? લેવલ 2 અને લેવલ 3ની અંદર તમારે એ ધ્યાન રાખવાનું છે
કે ત્યાં તમે એક્સટર્નલ એન્ટિટી નહીં બતાવશો, પણ જે પણ પ્રોસેસ લેવલ 1 પર હતી એ જેટલા પણ ડિફરન્ટ ટાસ્ક કરે છે, જે સિક્વન્સની અંદર એ ટાસ્ક કરે છે, એ બધું રિફાઇનમેન્ટ આપણે લેવલ 2, અને જો લેવલ 2 ની કોઈ એક પ્રોસેસનું લેવલ 3 માં રિફાઇનમેન્ટ કરવાનું છે તો એ જ સિક્વન્સની અંદર આપણે લેવલ 3 ની અંદર પણ રિફાઇનમેન્ટ કરીને આપીશું. એની સાથે સાથે આપણે એ જગ્યા પર ડેટા સ્ટોર પણ સ્પેસિફાઈ કરીશું. રાઈટ? સો આટલી વસ્તુ આપણે લેવલ 2 અને લેવલ 3 માટે યાદ રાખવાની છે. રાઈટ? ઓલરાઈટ. પછી આપણે એ જગ્યા પર આપણે એ વસ્તુ પણ ડિસ્કસ કરેલી હતી કે અત્યારે આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ રિલેટેડ જે ડેટા ફ્લો ડાયાગ્રામ જોઈએ છે, રાઈટ, એ જ ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર ઘણી પ્રોસેસીસનું રિફાઇનમેન્ટ કે ઘણી વસ્તુ મેં તમને એવી રીતે રિપ્રેઝેન્ટ કરીને બતાવેલી હતી કે જેનો યુઝ કરીને એના અંદર તમે થોડા ઘણા ચેન્જીસ કરશો, રાઈટ, તો એ તમારી બીજી બધી સિસ્ટમ રિલેટેડ પણ ડીએફડીની અંદર તમને કામ લાગશે. ફોર એક્ઝામ્પલ, બધા જ ડીએફડીની અંદર કોમન પ્રોસેસ તો હોય જ કે જ્યાં આપણે મેનેજ કરવાના હોય ડેટા, અને મેનેજ કરવાના હોય ડેટા ઇટ મીન્સ કે ત્યાં આપણે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, ડિસ્પ્લે કરીએ છીએ, રાઈટ. અને બધી જ સિસ્ટમ, કોઈ પણ એપ્લિકેશન તમે લઈ લો, બધી જ એપ્લિકેશનની અંદર કોઈક ને કોઈક ડેટાની અંદર તો ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ તો આવશે ને આવશે જ. એટલે એ જે ડીએફડીસ મેં તમને કીધેલા હતા, એ જે સેકન્ડ લેવલના ડીએફડી મેં તમને કીધેલા હતા, ફોર એક્ઝામ્પલ મેનેજ બુકનો ડીએફડી હતો જેના અંદર ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ હતું, રાઈટ. એ ડીએફડીની અંદર બુકની જગ્યા પર તમે પ્રોડક્ટ વર્ડ યુઝ કરશો તો એ મેનેજ પ્રોડક્ટ માટે ડીએફડી બની જશે, રાઈટ. ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા બતાવું. ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ ઓવર હિયર, આઈ થિંક 4th નંબરની પ્રોસેસ હતી. હા, જો આ જગ્યા પર તમે બુકની જગ્યા પર પ્રોડક્ટ વર્ડ યુઝ કરશો તો એ મેનેજ પ્રોડક્ટ માટેનો ડીએફડી બની જશે. ગિફ્ટ વર્ડ યુઝ કરશો તો મેનેજ ગિફ્ટ્સ રિલેટેડ ઇન્ફોર્મેશનનો ડીએફડી બની જશે, રાઈટ. ઇટ મીન્સ કે તમે આ જગ્યા પર જે વર્ડ યુઝ કરશો એ વસ્તુ માટે તમારો આ ડીએફડી કન્વર્ટ થઈ જશે, રાઈટ. પછી ફોર એક્ઝામ્પલ બધી જ સિસ્ટમની અંદર ઇન્ફોર્મેશન સર્ચ કરવા માટેનું પણ આવે, તો એ જગ્યા પર પણ મેં તમને કીધેલું હતું કે આ જે આપણે સર્ચિંગ રિલેટેડ, સર્ચ બુક રિલેટેડ પ્રોસેસનું રિફાઇનમેન્ટ જોયું હતું, એ જ વસ્તુ તમે પ્રોડક્ટ માટે, ગિફ્ટ માટે કે XYZ કોઈ પણ બીજી વસ્તુનું સર્ચ માટે તમે આ જનરલ ડીએફડી કન્સિડર કરી શકો છો. હું એમ નથી કહેતી કે આ જ ફ્લો હોવો જોઈએ, રાઈટ, પણ તમે આ કોમન ફ્લો કન્સિડર કરી શકો છો, રાઈટ. નો ડાઉટ તમારી સિસ્ટમ જો સર્ચિંગની ફેસિલિટી કંઈક અલગ વેમાં પ્રોવાઈડ કરે છે, ક્યાં તો આ જે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ આપણે જોયું એ કંઈક અલગ વેમાં પ્રોવાઈડ કરે છે, તો તમે એ રીતે એને કન્સિડર કરી શકો છો. પણ ધીસ ઇઝ ધ જનરલાઇઝ ફોર્મ કે આવો ડીએફડી તમે ડ્રો કરી શકો છો. હું એમ નથી કહેતી કે કમ્પલસરી આવો જ ડીએફડી હશે, રાઈટ, પણ ધીસ ઇઝ ઓલ્સો વન વે કે તમે સર્ચ પ્રોસેસ માટે તમે ડીએફડી ડ્રો કરી શકો. લાઇકવાઇઝ મેં તમને રિપોર્ટ્સ માટે પણ કીધેલું હતું, રાઈટ, કે રિપોર્ટ્સનો આ જે મેં સિક્વન્સ બનાવેલો છે, રાઈટ, ઇટ ઇઝ જનરલાઇઝ સિક્વન્સ. આ જગ્યા પર તમે કંઈક અલગ વેમાં કરવા માંગતા હોય તો એ પણ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા 10.1 નંબરની પ્રોસેસની અંદર મેં રીડ રિપોર્ટ ડેટા એવું લખેલું છે, અને એ જગ્યા પર મેં બે વસ્તુ ઓટોમેટિક કન્સિડર કરી દીધી છે, દેટ ઇઝ રિપોર્ટ ટાઈપ અને ક્રાઇટેરિયા. તમારે જો એક જ પ્રોસેસની અંદર આ બે વસ્તુ કન્સિડર નહીં કરવી હોય તો તમે પહેલી ફર્સ્ટ પ્રોસેસ બનાવી શકો છો કે જેના અંદર યુઝરે રિપોર્ટ ટાઈપ સિલેક્ટ કરી હશે. પછી તમે પાછી સેકન્ડ પ્રોસેસ બનાવી શકો છો કે જેના અંદર યુઝર ક્રાઇટેરિયા સિલેક્ટ કરશે, અને એના પછી તમે ટેબલમાંથી રિપોર્ટ રિટ્રાઈવ કરવા માટેની બીજી પ્રોસેસ, એને ફોર્મેટ કરવું હોય તો એના રિલેટેડ પ્રોસેસ. ફોર એક્ઝામ્પલ કોઈક જગ્યા પર એવું હોય કે ટેબલમાંથી રેકોર્ડ્સ રિટ્રાઈવ કર્યા પછી તમારે એની ઉપર કોમ્પ્યુટેશન કરવાની જરૂર પડે, દેટ ઇઝ કેલ્ક્યુલેશન કરવાની જરૂર પડે, રાઈટ. તો આ જે મેં ડીએફડી ડ્રો કર્યો છે એમાં મેં કેલ્ક્યુલેશન રિલેટેડ કશું નથી આપ્યું, રાઈટ. તો એ પણ તમે એક એક્સ્ટ્રા પ્રોસેસનું બબલ એડ કરીને તમે એ જગ્યા પર એડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આ 10.2 નંબરની પ્રોસેસ છે, રાઈટ. 10.2 નંબરની પ્રોસેસ શું કરે છે? રિપોર્ટ્સ ટેબલમાંથી રિપોર્ટ્સ રિલેટેડ ડેટા ગેધર કરે છે. મોર પ્રિસાઇઝ, એ રિપોર્ટ્સ ટેબલમાંથી ડેટાને રિટ્રાઈવ કરે છે.
રાઈટ. તો તમે શું કરી શકો છો, ગેધર કર્યા પછી દેટ ઇઝ ડેટા ટેબલમાંથી રિટ્રાઈવ કર્યા પછી તમને એવી ખબર પડે છે કે આ ડેટામાં 2 કોલમ્સ કે 3 કોલમ્સ એવી છે કે જેનો યુઝ કરીને તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે, અને તો મેં કેલ્ક્યુલેશન કરશો એના જ પછી પરફેક્ટ રિપોર્ટ તમે જનરેટ કરી શકશો, રાઈટ. તો 10.2 નંબરની પ્રોસેસ પછી તમે 10.3 નંબરની પ્રોસેસ એડ કરી શકો છો, જે જગ્યા પર એમાં તમે લખી શકો છો કે કેલ્ક્યુલેટ સ્ટેટિસ્ટિક, ક્યાં તો કેલ્ક્યુલેટ રિપોર્ટ ડેટા, રાઈટ, ક્યાં તો કમ્પ્યુટ રિપોર્ટ ડેટા, એવું કંઈક નામ આપીને તમે એ જગ્યા પર અહીંયા 10.3 નંબરની પ્રોસેસ પણ એડ કરી શકો છો. કે એ પ્રોસેસનું કામ શું હશે, જે પણ 10.2 નંબરની પ્રોસેસે ટેબલમાંથી ડેટાને રિટ્રાઈવ કર્યા હશે એ જ ડેટા ઉપર, એ ડેટામાંથી થોડીક કોલમ એવી હોય કે જેના ઉપર કેલ્ક્યુલેશન કરવાની જરૂર હોય તો એ પ્રોસેસ તમને કેલ્ક્યુલેટ કરીને આપશે, રાઈટ. અને એના પછી જો તમારે ફોર્મેટ કરવાની જરૂર પડે, અને ઓબ્વિયસલી મોસ્ટ ઓફ ધ ટાઈમ બધા રિપોર્ટને ફોર્મેટ કરવા જ પડે, રાઈટ. તો ફોર્મેટ કરવાની જરૂર પડે તો એ જગ્યા પર તમે આ 10.3 નંબરની પ્રોસેસ ત્યાં સ્પેસિફાઈ કરશો, પણ એ જગ્યા પર એનું નંબર હશે 10.4, બીકોઝ આપણે 10.3 નંબરની પ્રોસેસ તો કેલ્ક્યુલેટ માટે કન્સિડર કરેલી હતી. અને ફોર્મેટ થયેલા ડેટાને પછી તમે ડિસ્પ્લે કરી શકો છો, તો એ જગ્યા પર એ તમારી પ્રોસેસ નંબર બની જશે 10.5, રાઈટ. ઇટ મીન્સ, અને હા, એના પછી જો તમે રિપોર્ટ ડિસ્પ્લે કરો છો એના પછી તમે રિપોર્ટ પ્રિન્ટ કરવાની પણ પરમિશન આપો છો, ફેસિલિટી પ્રોવાઈડ કરો છો, રાઈટ. તો એના રિલેટેડ પણ તમે અહીંયા પ્રોસેસ બતાવી શકો છો. ઇન શોર્ટ, તમારો ડેટા ફ્લો આખી સિસ્ટમની અંદર ક્યાં તો પર્ટિક્યુલર પ્રોસેસ માટે તમારી સિસ્ટમની અંદર જે રીતે આખો ડેટા ફ્લો થતો હશે, જે રીતે બધી ફંક્શનાલિટી થતી હશે, લાઇકવાઇઝ તમે બધી જ વસ્તુ ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર સ્પેસિફાઈ કરી શકો છો, જેનાથી કોઈ XYZ પર્સન કે જેને કમ્પ્યુટર ફિલ્ડ રિલેટેડ નોલેજ નથી, રાઈટ, એ પણ જો તમારો આ ડેટા ફ્લો ડાયાગ્રામ જોઈને તો એના ઉપરથી એને ખબર પડી જવી જોઈએ કે એણે શું ઇનપુટ આપવાનું છે, એને શું આઉટપુટ મળશે, અને ઇનપુટ અને આઉટપુટની વચ્ચે કઈ કઈ પ્રોસેસીસ થશે, અને કયા ટેબલ યુઝ થશે, અને એ ટેબલ્સમાંથી કયા ડેટા રિટ્રાઈવ થશે, ક્યાં તો ડેટા અપડેટ થશે, રાઈટ. એટલે આ ડેટા ફ્લો ડાયાગ્રામ આપણે એના માટે બનાવીએ છીએ. ધેટ્સ વાય આપણે જ્યારે ડેટા ફ્લો ડાયાગ્રામની ડેફિનેશન જોયેલી એ જગ્યા પર આપણે ડિસ્કસ કરેલું હતું કે વી કેન સે that it will provide us a graphical representation of our system, of the data flow, of the flow of information within our system. આપણી આખી સિસ્ટમની અંદર નાનામાં નાનો ડેટા ક્યાંથી ક્યાં ફ્લો થાય છે, કેવી રીતે ફ્લો થાય છે, મીન્સ એ ઇનપુટ છે, આઉટપુટ છે, રાઈટ, કઈ પ્રોસેસમાંથી કઈ પ્રોસેસમાં જાય છે, ક્યાં તો કોઈ એન્ટિટીમાંથી પ્રોસેસમાં આવે છે, ક્યાં તો પ્રોસેસમાંથી એન્ટિટીને મળે છે, ક્યાં તો ડેટા સ્ટોરમાંથી પ્રોસેસમાં જાય છે, ક્યાં તો પ્રોસેસમાંથી ડેટા સ્ટોરમાં જાય છે. In short, data flow diagram, we can say it is the graphical representation of the flow of data, flow of information within our system. મીન્સ ડેટા ફ્લો ડાયાગ્રામને જોયા પછી, એને રિફર કર્યા પછી એક્ઝેક્ટલી સેમ વસ્તુ તમે તમારી સિસ્ટમની અંદર ડેવલપ કરી શકો, દેટ ઇઝ કોડિંગ થ્રુ એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો, એવું આખું રિપ્રેઝન્ટેશન તમારે બનાવવાનું છે વિથ ડેટા ફ્લો ડાયાગ્રામ, રાઈટ. ધેટ્સ વાય તમે અહીંયા ઓબ્ઝર્વ કરશો તો આપણે એને પહેલાં આખું સિસ્ટમ કન્સિડર કરીએ છીએ, એના પછી એને ફર્ધર રિફાઇન કરીએ છીએ, રિફાઇન કર્યા પછી પાછું એને ડિટેલમાં રિફાઇન કરીએ છીએ, રાઈટ. એટલે આખો ડેટા ફ્લો ડાયાગ્રામને આપણે ડિફરન્ટ લેવલ્સની અંદર ડિવાઈડ કરીએ છીએ, રાઈટ. જે રીતે મેં તમને કીધું એ પ્રમાણે કે લેવલ 0ની અંદર આપણે એક પ્રોસેસ બતાવેલી હતી, અને એ પ્રોસેસની અંદર આપણે આપણું સિસ્ટમનું નામ લખ્યું, એક્સટર્નલ એન્ટિટી લખી, ડેટા ફ્લો બતાવ્યા, પછી એને આપણે ફર્ધર રિફાઇન કરવાની જરૂર પડી, એટલે આપણે એને 10 પ્રોસેસીસની અંદર રિફાઇન કર્યું, એ પ્રોસેસીસ કયા ડેટા સ્ટોરને યુઝ કરે છે એ આપણે રિપ્રેઝન્ટ કર્યું, એક્સટર્નલ એન્ટિટીઝ બતાવી, એના પછી ફર્ધર આપણે
વન પ્રોસેસ દેટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસીસને લીધું અને આખો ફ્લો આપણે પરફેક્ટ મેનરની અંદર અહીંયા રિપ્રેઝન્ટ કર્યો છે, રાઈટ. ઇટ મીન્સ તમે આ ડેટા ફ્લો ડાયાગ્રામને સિક્વન્સમાં રિફર કરશો તો તમને તમારી સિસ્ટમનો સિક્વન્સ પણ ખબર પડશે અને એની સાથે સાથે આખા તમારી સિસ્ટમની અંદર જે પણ ઇન્ફોર્મેશન ફ્લો થાય છે, જે પણ ડેટા ફ્લો થાય છે, એ ક્યાંથી ક્યાં ફ્લો થશે એ પણ તમને ખબર પડશે, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ કે કઈ જગ્યા પર ડેટા ફ્લો ડાયાગ્રામ યુઝ થશે અને એ તમારે કેવી રીતે બનાવવાનો છે, રાઈટ. એ બધી જ વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની છે, રાઈટ. સો એ જ વસ્તુ આપણે અહીંયા ડેટા ફ્લો ડાયાગ્રામ્સ જે આપણે બધા જોયા એના અંદર મેં તમને રિપ્રેઝન્ટ કરીને તમને બતાવ્યું, રાઈટ. એના પછી ઓબ્વિયસલી આપણે જે કોમન ડીએફડી આપણે જોયા હતા એની ડેટા ડિક્શનરી આપણે જોઈ હતી, રાઈટ. ડેટા ડિક્શનરીની અંદર જે આપણે પહેલાં પણ ડિસ્કસ કર્યું છે એના અંદર આપણે કઈ કઈ વસ્તુ બતાવવાની છે. તો આપણે આ જે એરોની ઉપર આપણે જે વર્ડ યુઝ કરીએ છીએ વિચ ઇઝ ડેટા, રાઈટ. આ જેટલા પણ એરોઝ આપણે આપણા ડીએફડીની અંદર બનાવીએ છીએ એમાંથી જે પણ યુનિક ડેટા છે એ બધા ડેટા માટે આપણે ડેટા ડિક્શનરી બનાવવાની છે, જેથી ડેટા ફ્લો ડાયાગ્રામને રિફર કરતી વખતે જો સાથે ડેટા ડિક્શનરી આપણે યુઝરને આપીએ તો એ પર્ટિક્યુલર ડેટા ડિક્શનરીમાંથી જોઈને યુઝરને ખબર પડી જવી જોઈએ કે આ જે ડેટા છે, રાઈટ, આ ડેટા શેનો બનેલો છે, રાઈટ. એ વસ્તુ તમારા ડેટા ડિક્શનરીનો યુઝ કરીને યુઝરને ખબર પડી જવી જોઈએ. એટલે આપણે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ ડેટા રિલેટેડ એનું ડિસ્ક્રિપ્શન છે, એ કઈ કઈ જગ્યા પર યુઝ થયું છે, કેવી રીતે યુઝ થયું છે, એ બધી જ વસ્તુ આપણે ડેટા ડિક્શનરીની અંદર સ્પેસિફાઈ કરીએ છીએ, રાઈટ. આપણે પહેલાં પણ ડિસ્કસ કર્યું છે કે જેવી રીતે આપણી પાસે કોઈ વર્ડ્સ રિલેટેડ એના મિનિંગ્સ રિલેટેડ આપણે જે ડિક્શનરી યુઝ કરીએ છીએ એવી જ રીતે અહીંયા ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર પણ આપણે ડેટા ડિક્શનરી બનાવવાની છે, પણ અહીંયા એ ડિક્શનરીનું ફોર્મેટ થોડુંક અલગ છે બિકોઝ આપણે ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર જેટલા પણ ડેટા યુઝ થયા છે, રાઈટ, એ બધા ડેટા માટેની આપણે ડિટેલ ડિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરવા માટે અહીંયા ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીએ છીએ ઇન ટર્મ્સ ઓફ ટેબ્યુલર ફોર્મેટ, રાઈટ. અને ઇન્ડિવિજ્યુઅલ ડેટા કઈ કઈ વસ્તુ રિપ્રેઝન્ટ કરે છે એ બધી જ વસ્તુ આપણે અહીંયા સ્પેસિફાઈ કરીએ છીએ, રાઈટ. ફોર એક્ઝામ્પલ આપણે જે 2 પ્રોસેસીસ હતી, પહેલી સર્ચ બુક માટેનું એનું રિફાઇનમેન્ટની અંદર જે પણ ડેટા હતા એ આપણે જોયું હતું અને એની સાથે સાથે આપણે ક્રિએટ રિપોર્ટની દેટ ઇઝ 10 નંબરની પ્રોસેસનું જે રિફાઇનમેન્ટ હતું એમાં જે ડેટા હતા એનું આપણે અહીંયા ડેટા ડિક્શનરી કન્સિડર કરેલું હતું, રાઈટ. તમે જો અહીંયા જોશો તો આપણે નેમની અંદર એ ડેટાનું નેમ લખ્યું છે. હવે એ ડેટાને આપણે કંઈક બીજી જગ્યા પર કંઈક અલગ નામથી રિફર કર્યું હોય તો એ આપણે એલિયાઝમાં લખી શકીએ, રાઈટ. ડિસ્ક્રિપ્શનની અંદર એ ડેટા શેનો બનેલો છે એ આપણે અલગ અલગ મેનરની અંદર રિપ્રેઝન્ટ કરી શકીએ. હવે તમે ફર્સ્ટ જોશો અને સેકન્ડ જોશો એમાં બહુ ડિફરન્સ છે. જો આજે ફર્સ્ટ અહીંયા લખેલું છે સર્ચ બુક ક્રાઇટેરિયા અને સેકન્ડ લખેલું છે બુક ડિટેલ્સ, આ આખું જે રીતે બનેલું છે ને એમાં બહુ જ ડિફરન્સ છે, રાઈટ. તમે આ ફર્સ્ટ જોશો ને તો એના અંદર મેં સ્ક્વેર બ્રેકેટની અંદર પાઇપ સિમ્બોલ યુઝ કરેલો છે, રાઈટ. અને આ જે સેકન્ડ છે એમાં બધા જ ડેટાની વચ્ચે મેં પ્લસ સિમ્બોલનો યુઝ કરેલો છે. મીન્સ યુ કેન સે કે આ જે અહીંયા પાઇપ સિમ્બોલનો યુઝ થયો છે ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ઓર, અને આ જે અહીંયા પ્લસ સિમ્બોલનો યુઝ થયો છે ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ એન્ડ, રાઈટ. ધેટ્સ વાય અહીંયા ક્રાઇટેરિયા હતા, રાઈટ. ક્રાઇટેરિયા 1 ક્રાઇટેરિયા પણ હોઈ શકે અને એક કરતાં વધારે ક્રાઇટેરિયા પણ હોઈ શકે. ધેટ્સ વાય તમે અહીંયા જોશો તો આજે આપણે સર્ચ બુક ક્રાઇટેરિયાની અંદર જે પણ અહીંયા ડેટા કન્સિડર કર્યા છે દેટ ઇઝ ફોર એક્ઝામ્પલ બુક ટાઇટલ, ISBN નંબર, પ્રાઇસ રેન્જ, ઓથર નેમ, રાઈટ, એ બધા મેં ઓર સિમ્બોલની સાથે સેપરેટ કરેલા છે. ઇટ મીન્સ બુક સર્ચ કરતી વખતે ફોર એક્ઝામ્પલ હું ખાલી ISBN નંબર આપું, રાઈટ, તો એ ISBN નંબર પરથી પણ બુક સર્ચ થવી જોઈએ
અને ISBN નંબરની સાથે સાથે જો હું પ્રાઇઝની રેન્જ આપું કે ફોર એક્ઝામ્પલ 100 રૂપીસથી 200 રૂપીસની બુક હોય એવી બુક મને જોઈએ છે વિથ ધીસ ISBN નંબર, તો એવો ક્રાઇટેરિયા પણ હું બુક સર્ચની અંદર આપી શકું. રાઈટ, એટલે આપણે અહીંયા સર્ચ બુક ક્રાઇટેરિયા છે એના અંદર જે ડેટા યુઝ થવાના છે, રાઈટ, એ બધા ડેટાને સ્ક્વેર બ્રેકેટની અંદર પાઇપ સિમ્બોલથી સેપરેટ કરીને એને રિપ્રેઝેન્ટ કરેલા છે. બીકોઝ તમને ઓરનો કન્સેપ્ટ તો ઓલરેડી ખબર છે કે ઓરની અંદર 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, મીન્સ એક કન્ડિશન પણ હોઈ શકે અને એક કરતાં વધારે કન્ડિશન પણ હોઈ શકે. પછી એમાંથી બધી કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે કે નથી થતી ઇટ ડિપેન્ડ્સ, પણ તમને ઓરનો કન્સેપ્ટ ખબર છે. એટલે આપણે અહીંયા જે પણ સર્ચ બુક ક્રાઇટેરિયાની અંદર જે ક્રાઇટેરિયા યુઝ કરવાના છે એને આપણે અહીંયા ઓર સિમ્બોલથી રિપ્રેઝેન્ટ કરેલા છે. જેવી રીતે મેં તમને કીધું એ રીતે, રાઈટ. ફોર એક્ઝામ્પલ તમે કોઈક વસ્તુ લેવા જાઓ છો તો તમારા ક્રાઇટેરિયા એક ક્રાઇટેરિયા પણ હોઈ શકે ને એક કરતાં વધારે ક્રાઇટેરિયા પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ તમે ટેલિવિઝન લેવા જાઓ છો તો તમે એને એમ કહેશો કે મને સ્માર્ટ ટીવી જોઈએ છે અને પ્રાઇસ આટલાથી આટલી રેન્જમાં જોઈએ છે. ક્યાં તો તમે એને ખાલી એટલું પણ કહેશો કે મને આટલાથી આટલી રેન્જમાં પ્રાઇઝની રેન્જમાં જે ટીવી આવતું હોય એ અમને બતાવો, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ કે તમે ક્રાઇટેરિયા સ્પેસિફાઈ કરી શકો છો. પેલું તમે ફિઝિકલી કોઈક વસ્તુ લેવા જાઓ છો અને સેલ્સ પર્સનને કહો છો. લાઇકવાઇઝ અહીંયા તમે સિસ્ટમની અંદર સર્ચ કરો છો એટલે સિસ્ટમની અંદર એ વસ્તુ તમે ઇનપુટ કરશો, રાઈટ. એની સાથે સાથે આપણે અહીંયા કમેન્ટ પણ સ્પેસિફાઈ કરી છે કે જેથી યુઝરને ખબર પડે કે આ શેના માટે યુઝ થયું છે, અને કમેન્ટ સ્પેસિફાઈ કરવી હોય તો આપણે એસ્ટ્રિક સિમ્બોલનો યુઝ કરી શકીએ. અનધર ઇઝ વેર યુઝડ, મીન્સ કઈ કઈ જગ્યા પર યુઝ થયું છે. જો તમારે એ સ્પેસિફાઈ કરવું હોય તો પ્રોસેસનું નામ, એની સાથે પ્રોસેસનો નંબર, ક્યાં તો કોઈક એન્ટિટી હોય તો એન્ટિટીનું નામ, અને જો ડેટા સ્ટોર હોય તો ડેટા સ્ટોરનું નેમ. એ બધી વસ્તુ તમે વેર યુઝની અંદર સ્પેસિફાઈ કરી શકો, રાઈટ. અને એ પર્ટિક્યુલર પ્રોસેસ ક્યાં તો એ પર્ટિક્યુલર એન્ટિટી ક્યાં તો એ પર્ટિક્યુલર ડેટા સ્ટોર એ ડેટાને કેવી રીતે યુઝ કરે છે, દેટ ઇઝ હાઉ યુઝડ, રાઈટ. એ વસ્તુ પણ તમે અહીંયા સ્પેસિફાઈ કરી શકો. ફોર એક્ઝામ્પલ આજે રીડ સર્ચ ક્રાઇટેરિયાની પ્રોસેસ છે દેટ ઇઝ 6.1, એ એઝ એન ઇનપુટ અને આઉટપુટ બેવ વેમાં એને કન્સિડર કરે છે, તો એ પણ આપણે સ્લેશ સિમ્બોલથી યુઝ કરી શકીએ. મેમ્બર છે એ ખાલી આઉટપુટ આપે છે, એ પણ તમે અહીંયા લખી શકો. અને ડેટા સ્ટોર છે જે પણ આઉટપુટના ટર્મ્સમાં આ પર્ટિક્યુલર ડેટાને યુઝ કરે છે એ વસ્તુ તમે અહીંયા સ્પેસિફાઈ કરી શકો, રાઈટ. હવે ફોર એક્ઝામ્પલ આપણે બુક ડિટેલ્સની વાત કરીએ તો બુક ડિટેલ્સની અંદર આપણે પ્લસ સિમ્બોલનો યુઝ કર્યો છે. ઇટ મીન્સ આ જે બુકની ડિટેલ્સ છે એ આ બધી ડિટેલ્સને ગેધર કરીશું તો એ બનશે. આમાંથી એક પણ ડિટેલ્સ ઓછી હોવી જોઈએ નહીં, બીકોઝ એન્ડનો કન્સેપ્ટ ખબર છે તમને. એન્ડનો મિનિંગ એ થાય કે બધા જ ક્રાઇટેરિયા બધી જ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. લાઇકવાઇઝ અહીંયા પ્લસ સિમ્બોલને તમે એન્ડ જેવું કન્સિડર કરી શકો. દેટ ઇઝ બુકની ડિટેલ્સ આ બધી ઇન્ફોર્મેશન તમે આપશો તો એ બુક ડિટેલ બનશે, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ સ્ટુડન્ટ્સ કે તમારે ડેટા ડિક્શનરીની અંદર બધી વસ્તુ સ્પેસિફાઈ કરવાની છે કે જેથી આ ડેટા ફ્લો ડાયાગ્રામને રિફર કરતી વખતે જો સાથે ડેટા ડિક્શનરી હોય, રાઈટ, અને ડેટા ડિક્શનરીને રિફર કરશે જો યુઝર, તો એને બધી નાનામાં નાની વસ્તુ એ એક ઇન્ડિવિજ્યુઅલ ડેટા માટે એને ખબર પડી જવી જોઈએ, રાઈટ. સો આ જે ડેટા ડિક્શનરીનો મેં અહીંયા એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરેલો હતો પ્રીવિયસ લેક્ચરની અંદર, એના અંદર આપણે 2 પ્રોસેસીસના રિફાઇનમેન્ટનું અહીંયા ડેટા ડિક્શનરી બનાવેલી હતી. દેટ ઇઝ સર્ચ બુક which was 6th number process અને create reports which was 10th number process. અને એના રિફાઇનમેન્ટની અંદર જે પણ ડેટા યુઝ થયા છે, જેટલા પણ એરોઝ યુઝ થયા છે એ બધા જ એરોઝ રિલેટેડ આપણે અહીંયા ડેટા ડિક્શનરી ડિસ્કસ કરેલી હતી, રાઈટ. સો ધીસ વોઝ ધ થિંગ કે જે ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું હતું, રાઈટ.
Now today we will see process specification related to LMS, that is library management system. અને process specification પણ મેં 2 processes નું બતાવેલું છે. જેની ડેટા ડિક્શનરી આપણે જોઈ એ જ બધી વસ્તુનું હવે આપણે process specification જોઈશું. Because ડેટા ડિક્શનરી ડેટા માટે બને છે, that is એરોઝની ઉપર જે આપણે ડેટા યુઝ કર્યા છે એના માટે બને છે. અને પ્રોસેસ સ્પેસિફિકેશન જે બબલ્સ યુઝ કર્યા છે, રાઈટ, જે પ્રોસેસ યુઝ કરી છે એના માટે બને છે. ઇટ મીન્સ ડેટા ફ્લો ડાયાગ્રામને રિફર કરતી વખતે ડેટા ડિક્શનરીની સાથે સાથે પ્રોસેસ સ્પેસિફિકેશનનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે. બીકોઝ ડેટા ડિક્શનરી પરથી તમને એ તો ખબર પડી જશે કે આ એરોની ઉપર જે ડેટા યુઝ થયા છે તે શું છે, શેનાથી બનેલા છે. ફોર એક્ઝામ્પલ રિપોર્ટ ઇન્ફો, તો આ રિપોર્ટ ઇન્ફો શેનાથી બનેલું છે, કઈ કઈ જગ્યા પર યુઝ થયું છે, કેવી રીતે યુઝ થયું છે, રાઈટ, એ બધી વસ્તુ તમને ડેટા ડિક્શનરી પરથી મળશે. બટ તમારે એ જાણવું હોય કે આ રિપોર્ટ ઇન્ફોનું આ જે 2 પ્રોસેસ છે જ્યાંથી એ ફ્લો થાય છે, દેટ ઇઝ 10.2 નંબરની પ્રોસેસ અને 10.3 નંબરની પ્રોસેસ, એને કેવી રીતે યુઝ કરે છે, એ પ્રોસેસીસ આ રિપોર્ટ ઇન્ફોનું શું કરે છે, રાઈટ, એ જો તમારે જાણવું હોય તો તમારી પાસે પ્રોસેસ સ્પેસિફિકેશન હોવું જોઈએ. તો એના ઉપરથી તમને ખબર પડશે કે જે ડેટા એક પ્રોસેસથી બીજી પ્રોસેસની અંદર ફ્લો થાય છે, ક્યાં તો કોઈ ડેટા પ્રોસેસ ટુ એન્ટિટી કે એન્ટિટી ટુ પ્રોસેસ ફ્લો થાય છે, ક્યાં તો કોઈ ડેટા પ્રોસેસ ટુ ડેટા સ્ટોર અને ડેટા સ્ટોર ટુ પ્રોસેસ ફ્લો થાય છે, એ બધા ડેટાનું એ પર્ટિક્યુલર પ્રોસેસ શું કરે છે, એ પ્રોસેસ એને કમ્પ્યુટ કરે છે, ઇનપુટ લે છે, આઉટપુટ આપે છે, શું કરે છે પ્રોસેસ, રાઈટ, એ જો તમારે જાણવું હોય તો એ તમે પ્રોસેસ સ્પેસિફિકેશન ઉપરથી જાણી શકો, રાઈટ. એટલે જે 2 પ્રોસેસીસનું આપણે ડેટા ડિક્શનરી જોયું હતું એ જ 2 પ્રોસેસની અંદર જે પણ પ્રોસેસીસ યુઝ થઈ છે, રાઈટ, એ બધી પ્રોસેસનું અહીંયા મેં પ્રોસેસ સ્પેસિફિકેશન બનાવેલું છે, રાઈટ. સો આપણી જે 6th નંબરનું પ્રોસેસ હતી દેટ ઇઝ સર્ચ બુક, એનું આપણે રિફાઇનમેન્ટ જોયું હતું વિચ ઇઝ ઓવર હિયર, રાઈટ. આ જે સર્ચ બુક નેમની જે પ્રોસેસ હતી એના લેવલ 2 ની ઉપર 3 પ્રોસેસ છે, 6.1, 6.2 અને 6.3. ઇટ મીન્સ પ્રોસેસ સ્પેસિફિકેશન આ 3 બબલ્સનું બનશે આ પર્ટિક્યુલર લેવલ માટે, રાઈટ. હવે આપણે જોઈએ વન બાય વન બધું, રાઈટ. ઇટ્સ ઓવર હિયર. જો ફર્સ્ટ પ્રોસેસ સ્પેસિફિકેશન ઇઝ ફોર 6.1 નંબર પ્રોસેસ, રાઈટ. કઈ પ્રોસેસ હતી તો કે રીડ સર્ચ ક્રાઇટેરિયા, સર્ચ ક્રાઇટેરિયાને એને રીડ કરવાના છે. હવે એ પ્રોસેસ શું કરે છે તેને આપણે અહીંયા એનું સ્પેસિફિકેશન લખેલું છે, that is it takes search book criteria, means એ ક્રાઇટેરિયા લેશે એઝ એન ઇનપુટ, રાઈટ. કોની પાસેથી લે છે તો કે મેમ્બર પાસેથી લે છે, right, and provide search criteria as an output to the gather book detail process for further processing. એનો મતલબ એ થાય કે આ જે ફર્સ્ટ પ્રોસેસ છે દેટ ઇઝ 6.1, એનું કામ શું છે, એ શું ટાસ્ક પરફોર્મ કરશે તો કે એ સર્ચ બુક રિલેટેડ જે પણ ક્રાઇટેરિયા છે એ એઝ એન ઇનપુટ લે છે, રાઈટ. અને ઇનપુટ કોની પાસે લે છે તો કે મેમ્બર એન્ટિટી છે એની પાસે લે છે, અને ફર્ધર એ ક્રાઇટેરિયા એઝ એન આઉટપુટ કોને પ્રોવાઈડ કરે છે તો કે ગેધર બુક ડિટેલ્સ નામની જે પ્રોસેસ છે એને ફર્ધર પ્રોસેસિંગ માટે એ ક્રાઇટેરિયા પ્રોવાઈડ કરે છે, રાઈટ. મીન્સ તમે આ પ્રોસેસ સ્પેસિફિકેશન વાંચશો તો તમને ખબર પડી જાય કે આ જે પ્રોસેસ છે તે શું કામ કરશે, રાઈટ. લાઇકવાઇઝ હવે અહીંયાથી જે ક્રાઇટેરિયા આવ્યા, રાઈટ, એ ગેધર બુક પ્રોસેસમાં ગયા, એટલે એ સેકન્ડ નંબરની પ્રોસેસ છે જે અહીંયા આપણે સ્પેસિફાઈ કરેલી છે, રાઈટ. સો ગેધર બુક ડિટેલ્સ નંબર નામની જે પ્રોસેસ છે વિચ ઇઝ 6.2, એ શું કરશે તો અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યું, ઇટ ટેક્સ ક્રાઇટેરિયા એઝ એન ઇનપુટ ફ્રોમ રીડ સર્ચ ક્રાઇટેરિયા પ્રોસેસ, કઈ છે એ આ પ્રોસેસ છે દેટ ઇઝ 6.1. મીન્સ એ જે 6.1 નંબરની પ્રોસેસ છે દેટ ઇઝ રીડ સર્ચ ક્રાઇટેરિયા, એની પાસેથી ક્રાઇટેરિયા એઝ એન ઇનપુટ તરીકે લે છે, રાઈટ. ઓકે,
ઓકે, હવે એ શું કરે છે? જે ક્રાઇટેરિયા એને લીધા એકોર્ડિંગ ટુ ધેટ એ ડેટા સ્ટોરમાંથી બુકની ડિટેલ્સ ગેધર કરે છે, રાઈટ? તો એ આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કર્યું. ઇટ રિટ્રાઇવ્સ book details from books data store according to the criteria given by the user. અહીંયા user એટલે કોણ? મેમ્બર, રાઈટ? એટલે આ ગેધર બુક ડિટેલ્સ પ્રોસેસ શું કરે છે કે એકોર્ડિંગ ટુ ધ ક્રાઇટેરિયા, જે ક્રાઇટેરિયા યુઝરે આપ્યા છે એ ક્રાઇટેરિયા પ્રમાણે બુકની ડિટેલ્સ એ રિટ્રાઈવ કરે છે. ક્યાંથી રિટ્રાઈવ કરે છે? તો કે બુક ડેટા સ્ટોરમાંથી એ રિટ્રાઈવ કરે છે, રાઈટ? ઇટ મીન્સ આપણે શું કર્યું? આપણે અહીંયા ઇનપુટ સ્પેસિફાઈ કર્યું, રાઈટ? અહીંયા શું સ્પેસિફાઈ કર્યું? એનું પ્રોસેસિંગ સ્પેસિફાઈ કર્યું. અને હવે આપણે આ પર્ટિક્યુલર પ્રોસેસનું આઉટપુટ સ્પેસિફાઈ કરીશું, રાઈટ? એટલે આપણે અહીંયા શું લખ્યું? ઇટ પ્રોવાઇડ સર્ચ બુક ડિટેલ્સ એઝ એન આઉટપુટ ટુ, કોને પ્રોવાઈડ કરે છે? ડિસ્પ્લે બુક ડિટેલ્સ પ્રોસેસ. શેના માટે? સો ધેટ ઇટ કેન બી ડિસ્પ્લેડ ટુ ધ યુઝર. મીન્સ ઓબ્વિયસલી યુઝરે જે ક્રાઇટેરિયા આપ્યા છે એ ક્રાઇટેરિયા પ્રમાણે એણે બુકની ડિટેલ્સ રિટ્રાઈવ કરી અને પછી એઝ એન આઉટપુટ તરીકે આપી. કોને આપી? તો કે ડિસ્પ્લે બુક ડિટેલ્સ પ્રોસેસને આપી કે જેથી ફર્ધર એ યુઝરને ડિસ્પ્લે કરી શકે. ઇન શોર્ટ, તમારે એ ધ્યાન રાખવાનું છે કે પ્રોસેસ સ્પેસિફિકેશનની અંદર તમારે બધી જ પ્રોસેસીસનું ઇનપુટ સ્પેસિફાઈ કરવાનું, આઉટપુટ સ્પેસિફાઈ કરવાનું, ઇનપુટ સ્પેસિફાઈ કરવાનું, પ્રોસેસિંગ સ્પેસિફાઈ કરવાનું અને એનું આઉટપુટ સ્પેસિફાઈ કરવાનું, રાઈટ? ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસીસની અંદર આ બધી વસ્તુ તમારે સ્પેસિફાઈ કરવાની, રાઈટ? એ વસ્તુ તમારે બધા જ પ્રોસેસ સ્પેસિફિકેશન બનાવતી વખતે ધ્યાન રાખવાનું છે, રાઈટ? હવે આપણે આ ડિસ્પ્લે બુક ડિટેલ્સ પ્રોસેસ જોઈએ. તો ડિસ્પ્લે બુક ડિટેલ્સ વિચ ઇઝ 6.3 નંબર પ્રોસેસ એ શું કરે છે? ઇટ ટેક સર્ચ બુક ડિટેલ્સ એઝ એન ઇનપુટ, રાઈટ? કોની પાસેથી લે છે? તો કે ગેધર બુક ડિટેલ પ્રોસેસ. મીન્સ આપણે અહીંયા ઇનપુટ સ્પેસિફાઈ કર્યું, રાઈટ? હવે શું કરે છે? ઇટ prepares books details in such a format that can be displayed to the user. Means our display book details processનું પ્રોસેસિંગ શું છે? તો કે એણે બુકની ડિટેલ્સને એવી રીતે પ્રિપેર કરવાની છે કે જેથી આપણે યુઝરને ડિસ્પ્લે કરી શકીએ, રાઈટ? અને હવે આપણે અહીંયા આઉટપુટ સ્પેસિફાઈ કર્યું એન્ડ ધેન ઇટ પ્રોવાઇડ બુક ડિટેલ્સ એઝ એન આઉટપુટ. કોને આપે છે? મેમ્બરને આપે છે. બીકોઝ ઇનપુટ કોણે આપેલું સર્ચ કરવા માટે? મેમ્બરે આપેલું. એટલે ઓબ્વિયસલી મેમ્બરને આઉટપુટ મળવું જોઈએ. એટલે અહીંયા આપણે આઉટપુટ કોને આપી દીધું? હવે મેમ્બરને આપી દીધું, રાઈટ? મીન્સ આ પ્રોસેસની અંદર પણ આપણે ઇનપુટ સ્પેસિફાઈ કર્યું, પ્રોસેસિંગ સ્પેસિફાઈ કર્યું અને આઉટપુટ સ્પેસિફાઈ કર્યું, રાઈટ? સો આ પ્રોસેસ સ્પેસિફિકેશનની અંદર આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, રાઈટ? સો આ જે 3 પ્રોસેસીસ આપણે જોઈ, દેટ ઇઝ 6.1, 6.2 અને 6.3. આ લેવલ 2 of search book process, that is 6 number process of level 1, એના રિફાઇનમેન્ટની અંદર જે 3 પ્રોસેસીસ હતી એનું પ્રોસેસ સ્પેસિફિકેશન આપણે અહીંયા જોયું, રાઈટ? હવે 10th નંબરની પ્રોસેસ, દેટ ઇઝ ક્રિએટ રિપોર્ટ. એનું આપણે પ્રોસેસ સ્પેસિફિકેશન જોઈએ, જેને આપણે કેટલા લેવલ્સની અંદર કેટલી પ્રોસેસીસની અંદર ડિવાઈડ કરેલું હતું? વી હેવ ડિવાઇડેડ ઇન્ટુ 4 પ્રોસેસ, દેટ ઇઝ 10.1, 10.2, 3 એન્ડ 4. આ જે 4 પ્રોસેસીસની અંદર આ જે લેવલ 2 DFD ઓફ ક્રિએટ રિપોર્ટ જે 10th નંબરની પ્રોસેસ હતી લેવલ 1. સો આ 4 પ્રોસેસીસનું હવે આપણે પ્રોસેસ સ્પેસિફિકેશન જોઈએ. So 10.1 નંબરની પ્રોસેસ, that is read report data. So 10.1 નંબરની પ્રોસેસ which is read report data, right? એ શું કરે છે? It takes generate report request as an input from the librarian, right? એ શું કરે છે? generate રિપોર્ટની રિક્વેસ્ટ લે છે as an input. કોની પાસે લે છે? લાઇબ્રેરિયન પાસે લે છે. and
એ શું કરશે, એનું કામ શું છે, તો કે એ જે જનરેટ રિપોર્ટની રિક્વેસ્ટ આવી એમાંથી રિપોર્ટ ટાઈપ અને એના ક્રાઇટેરિયા છૂટા પાડીને એને કોને આપવાનું છે, ગેધર રિપોર્ટ ઇન્ફો પ્રોસેસને આપવાનું છે, રાઈટ. સો એઝ એન આઉટપુટ એ શું આપે છે, રિપોર્ટ ટાઈપ અને ક્રાઇટેરિયા. કોને આપે છે, તો કે ગેધર રિપોર્ટ ઇન્ફો પ્રોસેસ, કે જેથી એ ફર્ધર પ્રોસેસિંગ કરી શકે, રાઈટ. એટલે 10.1 નંબરનું પ્રોસેસનું ટાસ્ક શું છે કે લાઇબ્રેરિયન પાસેથી એણે રિપોર્ટ જનરેટ કરવાની રિક્વેસ્ટ ગેધર કરવાની, એમાંથી રિપોર્ટ ટાઈપ અને ક્રાઇટેરિયા ફર્ધર એણે ગેધર રિપોર્ટ ઇન્ફો પ્રોસેસને પ્રોવાઈડ કરવાના છે એઝ એન આઉટપુટ, રાઈટ. ઓકે, હવે 10.3 નંબરની પ્રોસેસનું વર્ક શું છે, એ 10.2 નંબરની પ્રોસેસનું વર્ક શું છે એ આપણે જોઈએ. ધેટ ઇઝ ગેધર રિપોર્ટ ઇન્ફો, રાઈટ. એ શું કરશે, ઇટ ટેક્સ રિપોર્ટ ટાઈપ એન્ડ ક્રાઇટેરિયા એઝ એન ઇનપુટ. કોની પાસે લઈ છે, રીડ રિપોર્ટ ડેટા પ્રોસેસ પાસે એ ઇનપુટ લઈ છે, એ આપણે અહીંયા સ્પેસિફાઈ કર્યું. હવે એ શું કરે છે, ઇનપુટ લીધા પછી ઇટ રિટ્રાઇવ્સ રિપોર્ટ ડેટા ફ્રોમ રિપોર્ટ ડેટા સ્ટોર. રિપોર્ટ્સ ડેટા સ્ટોરમાંથી રિપોર્ટના ડેટા એ ફેચ કરશે. કેવી રીતે, અકોર્ડિંગ ટુ ધ રિપોર્ટ ટાઈપ એન્ડ ક્રાઇટેરિયા ગિવન એઝ એન ઇનપુટ. મીન્સ એને રિપોર્ટ ટાઈપ અને ક્રાઇટેરિયા જે એઝ એન ઇનપુટ મળ્યા છે, અકોર્ડિંગ ટુ ધેટ એ રિપોર્ટના ડેટા રિપોર્ટ ડેટા સ્ટોરમાંથી એ ફેચ કરશે, વિચ ઇઝ પ્રોસેસિંગ, અને ફર્ધર એ રિપોર્ટની ઇન્ફો એઝ એન આઉટપુટ પ્રોવાઈડ કરે છે. કોને પ્રોવાઈડ કરે છે, તો કે ફોર્મેટ રિપોર્ટ પ્રોસેસને એઝ એન આઉટપુટ એ પ્રોવાઈડ કરે છે. એ ફોર્મેટ રિપોર્ટ પ્રોસેસને આપશે, તેનાથી શું થશે, સો ધેટ ધ ડેટા કેન બી ફોર્મેટેડ એકોર્ડિંગ ટુ ધ નીડ ઓફ ધ યુઝર. મીન્સ યુઝરને જેવા ડેટા ફોર્મેટમાં જોઈએ છે એવા ફોર્મેટમાં એ કન્વર્ટ કરી શકે, રાઈટ. સો 10.2 નંબરની પ્રોસેસની અંદર પણ આપણે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ અહીંયા આપણે ડિસ્કસ કર્યું. ઇનપુટ શું લે છે, તો કે રિપોર્ટ ટાઈપ અને ક્રાઇટેરિયા એ ઇનપુટ લે છે. પ્રોસેસ શું કરે છે, તો એકોર્ડિંગ ટુ ધ રિપોર્ટ ટાઈપ એન્ડ ક્રાઇટેરિયા એ રિપોર્ટ ડેટા સ્ટોરમાંથી રિપોર્ટ ડેટા ગેધર કરે છે અને ફર્ધર રિપોર્ટની ઇન્ફો એઝ એન આઉટપુટ એ બીજી પ્રોસેસને પ્રોવાઈડ કરે છે, રાઈટ. એટલે ઓબ્વિયસલી 10.3 નંબરની પ્રોસેસ કઈ છે, ફોર્મેટ રિપોર્ટની પ્રોસેસ છે, વિચ ઇઝ 10.3. હવે એનું ટાસ્ક શું છે, ઇટ ટેક્સ રિપોર્ટ ઇન્ફો એઝ એન ઇનપુટ. કોની પાસે લે છે, તો કે ગેધર રિપોર્ટ ઇન્ફો પ્રોસેસ પાસે ઇનપુટ લે છે, રાઈટ. હવે એનું શું કરે છે, તો ઇટ ફોર્મેટ્સ ધ રિપોર્ટ ડેટા એકોર્ડિંગ ટુ ધ યુઝર્સ નીડ. એ પ્રોસેસિંગ શું કરે છે, રિપોર્ટના ડેટાને ફોર્મેટ કરવાનું કામ કરે છે, સો ધેટ ફર્ધર ઇટ કેન બી ડિસ્પ્લેડ ટુ ધ યુઝર, કે જેથી ફર્ધર આપણે યુઝરને ડિસ્પ્લે કરી શકીએ, રાઈટ. અને એના પછી એ શું કરશે, જે ફોર્મેટેડ રિપોર્ટ ડેટા હશે, રાઈટ, એ એઝ એન આઉટપુટ તરીકે એ કોને પ્રોવાઈડ કરે છે, ડિસ્પ્લે રિપોર્ટ પ્રોસેસને એ પ્રોવાઈડ કરે છે, સો ધેટ આપણે યુઝરને એ રિપોર્ટના ડેટા ડિસ્પ્લે કરી શકીએ. ઇટ મીન્સ 10.3 નંબરની પ્રોસેસ વિચ ઇઝ ફોર્મેટ રિપોર્ટ, એના માટે પણ આપણે અહીંયા ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ ડિસ્કસ કર્યું, રાઈટ. હવે 10.4 નંબરની પ્રોસેસ છે, ધેટ ઇઝ ડિસ્પ્લે રિપોર્ટ. એ શું કરશે, તો કે ફોર્મેટેડ રિપોર્ટ એ એઝ એન ઇનપુટ લેશે, રાઈટ. કોની પાસેથી લે છે, ફોર્મેટ પ્રોસેસ પાસેથી લે છે, એ આપણે અહીંયા ઇનપુટ લખ્યું. હવે શું કરશે, ઇટ પ્રિપેર્સ ધ રિપોર્ટ એકોર્ડિંગ ટુ ધ ડેટા પ્રોવાઇડેડ. એટલે પ્રોસેસિંગ શું કરે છે, એ રિપોર્ટના ડેટાને પ્રિપેર કરે છે અને આઉટપુટ શું મળશે લાઇબ્રેરિયનને, રિપોર્ટ એઝ એન આઉટપુટ મળશે. મીન્સ આ જે 10.4 નંબરની પ્રોસેસ છે, રાઈટ, એના માટે પણ આપણે અહીંયા ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યું. ઇન શોર્ટ, તમારે એ ધ્યાન રાખવાનું છે કે પ્રોસેસ સ્પેસિફિકેશનની અંદર ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસીસ માટે તમારે એનું સ્પેસિફિકેશન ઇન ટર્મ્સ ઓફ ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ બનાવવાનું છે,
રાઈટ. અહીંયા આપણે આ જેટલા પણ પ્રોસેસ સ્પેસિફિકેશન જોયા સ્ટુડન્ટ્સ, ઇટ ઇઝ અકોર્ડિંગ ટુ ધ નેરેટિવ ફોર્મ. મીન્સ આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન લખેલું છે, પણ જો તમારે આ જ વસ્તુને થોડુંક ગ્રાફિકલ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવું હોય ધેન ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. અગેન આઈ રિપીટ, આ જ વસ્તુને તમારે થોડુંક ગ્રાફિકલ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવું હોય ધેન ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. કેવી રીતે? જો આ 10.3 નંબરની પ્રોસેસ છે, એને તમારે થોડુંક ગ્રાફિકલ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવું હોય તો કેવી રીતે થાય? તમે આ રીતે બનાવી શકો. ફોર એક્ઝામ્પલ, ઇનપુટ, પછી અહીંયા તમે લખશો પ્રોસેસ, અહીંયા બતાવશો તમે આઉટપુટ, અને એ જે પ્રોસેસ કરે છે એનું ડિસ્ક્રિપ્શન તમે આ બોક્સની અંદર લખી શકો. મીન્સ અહીંયા તમારે સ્પેસિફાઈ કરવાનું ઇનપુટ, અહીંયા સ્પેસિફાઈ કરવાનું એનું પ્રોસેસિંગ, અને અહીંયા સ્પેસિફાઈ કરવાનું એનું આઉટપુટ. રાઈટ. ફોર એક્ઝામ્પલ, આ 10.3 નંબરની પ્રોસેસનું જોઈએ. એ ઇનપુટ શું લે છે? રિપોર્ટ ઇન્ફો. તો અહીંયા તમે આ એરોની ઉપર લખશો રિપોર્ટ ઇન્ફો. રાઈટ. એ આઉટપુટ શું આપે છે? તો કે ફોર્મેટેડ રિપોર્ટ ડેટા. તો આ એરોની ઉપર તમે લખશો ફોર્મેટેડ રિપોર્ટ ડેટા. તમારે આખા વર્ડ લખવાના છે. રાઈટ. ઓકે. અહીંયા વચ્ચે જે બબલ છે એમાં તમારે લખવાનું છે ફોર એક્ઝામ્પલ ફોર્મેટ રિપોર્ટ, જે પ્રોસેસનું નામ છે. 10.3 નંબરની પ્રોસેસ છે એ પણ તમે લખશો. અને પછી આ જે લખ્યું છે ને, it formats the report data according to the user's need so that further it can be displayed to the user. રાઈટ. આ જે સ્ટેટમેન્ટ છે, રાઈટ, આ આખું સ્ટેટમેન્ટ તમારે આ સ્ક્વેર બોક્સની અંદર લખી દેવાનું છે. રાઈટ. મીન્સ તમે આવી રીતે નેરેટિવ ફોર્મમાં પણ કોઈ પણ પ્રોસેસ સ્પેસિફિકેશન બનાવી શકો, અને જો તમારે એને આવી રીતે થોડુંક ગ્રાફિકલ વેમાં રિપ્રેઝન્ટ કરવું હોય તો એ વસ્તુ પણ પોસિબલ છે. રાઈટ. ચલો 10.4 નંબરની પ્રોસેસ માટે થોડુંક ગ્રાફિકલ વેમાં જોઈએ. અગેન ઇનપુટ આવશે, રાઈટ, અહીંયા પ્રોસેસ આવશે, આઉટપુટ આવશે, અને એની સાથે સાથે એ શું પ્રોસેસિંગ કરે છે તે આપણે સ્ક્વેર બોક્સની અંદર રિપ્રેઝન્ટ કરીશું. રાઈટ. આ 10.4 નંબરની પ્રોસેસ કઈ છે? ડિસ્પ્લે રિપોર્ટ. રાઈટ. એ આખી પ્રોસેસ છે કઈ છે? 10.4. એ લખી દીધું આપણે. ઇનપુટ શું લે છે? તો કે ફોર્મેટેડ રિપોર્ટ ડેટા. એટલે અહીંયા આપણે લખીશું ફોર્મેટેડ રિપોર્ટ ડેટા. આઉટપુટ શું આપે છે? રિપોર્ટ એઝ એન આઉટપુટ આપે છે. પ્રોસેસિંગ શું કરે છે? ઇટ પ્રિપેર્સ the report according to the data provided. એ આપણે આ સ્ક્વેર બોક્સની અંદર આખું સ્ટેટમેન્ટ પ્રોસેસ કરે છે એટલે આપણે લખી દેવાનું છે. રાઈટ. અગેન આઈ રિપીટ, ઇન શોર્ટ, તમે કોઈ પણ પ્રોસેસનું નેરેટિવ વેમાં પણ પ્રોસેસ સ્પેસિફિકેશન બનાવી શકો. અને જો તમારે નેરેટિવ ફોર્મમાં નથી બનાવવું, તમારે થોડુંક એને ગ્રાફિકલ વેમાં રિપ્રેઝન્ટ કરવું છે, તો એ પણ મેં તમને હમણાં બતાવ્યું એ રીતે તમે એને કરી શકો. રાઈટ. સો નાઉ ઇટ્સ ટોટલી ડિપેન્ડ્સ ઓન ધ એનાલિસ્ટ. રાઈટ. ઇટ ટોટલી ડિપેન્ડ્સ ઓન ધ પર્સન કે જે આ પ્રોસેસ સ્પેસિફિકેશન બનાવશે. પણ ઓબ્વિયસલી ઇટ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન ધ કંપનીઝ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, કે કંપની પ્રોસેસ સ્પેસિફિકેશન મીન્સ ઇન શોર્ટ એના બધા પ્રોસેસ સ્પેસિફિકેશન કેવી રીતના હોય છે. ખાલી નેરેટિવ ફોર્મમાં હોય છે કે થોડુંક ગ્રાફિકલ ફોર્મમાં હોય છે. રાઈટ. In short, according to the company's rules and regulation, according to the analyst, according to the system, right? System પર પણ ડિપેન્ડન્ટ છે કે કેવી રીતે બધી વસ્તુ થશે. તો આ રીતે તમે પ્રોસેસ સ્પેસિફિકેશન આઈધર નેરેટિવ ઓર ગ્રાફિકલ ફોર્મ તમે બનાવી શકો છો. જેના અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસીસ માટે એનું ઇનપુટ શું છે, એ પ્રોસેસિંગ શું કરે છે, અને એનું આઉટપુટ શું છે. રાઈટ. એ બધી વસ્તુ તમારે ડિટેલ્ડ મેનરની અંદર પ્રોસેસ સ્પેસિફિકેશનની અંદર તમારે બતાવવાનું છે. ઇન શોર્ટ, તમને હવે ખબર પડી ગઈ કે ડેટા ફ્લો ડાયાગ્રામની સાથે સાથે ડેટા ડિક્શનરી અને પ્રોસેસ સ્પેસિફિકેશનનું શું ઇમ્પોર્ટન્સ છે. બીકોઝ આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું હતું. રાઈટ. કે ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર જો આપણે કન્સિડર કરીએ, રાઈટ, ધેન ધેર આર ટુ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. કઈ કઈ ઇમ્પોર્ટન્ટ થિંગ છે? ફર્સ્ટ ઇઝ પ્રોસેસ એન્ડ સેકન્ડ ઇઝ
ડેટા. એટલે જો તમે ડેટા ફ્લો ડાયાગ્રામ બનાવો છો અને એની સાથે સાથે તમે ડેટા ડિક્શનરી અને પ્રોસેસ સ્પેસિફિકેશન પ્રોવાઈડ કરો છો, રાઈટ, તો એ જગ્યા પર એ વસ્તુ બહુ વધારે કામ લાગશે. બીકોઝ યુઝરને કે કોઈ પણ XYZ પર્સન આ આખી વસ્તુ બધી સાથે રિફર કરશે તો એને બહુ જ બધી વસ્તુ આના ઉપરથી ખબર પડી જશે, રાઈટ. સો સ્ટુડન્ટ્સ, અહીંયા લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમનો ડેટા ફ્લો ડાયાગ્રામ, ડેટા ડિક્શનરી અને પ્રોસેસ સ્પેસિફિકેશન જે મારે તમને સમજાવવાનું હતું તે અહીંયા કમ્પ્લીટ થાય છે, રાઈટ. હવે તમને કોઈ ડાઉટ હોય, તમારે કંઈક પૂછવું હોય તો તમે મને પૂછી શકો છો. બીકોઝ બીજો DFD સ્ટાર્ટ કરવાનો અત્યારે આપણી પાસે ટાઈમ નથી, રાઈટ. તો તમને DFD, ડેટા ડિક્શનરી કે પ્રોસેસ સ્પેસિફિકેશન રિલેટેડ જો કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછો, તો આપણે એનું ડિસ્કશન કરીએ કે જેથી આગળ તમને એ વસ્તુ કામ લાગે. બીકોઝ મેં તમને ઓલરેડી કીધેલું હતું કે તમને આ ડેટા ફ્લો ડાયાગ્રામ, ડેટા ડિક્શનરી અને પ્રોસેસ સ્પેસિફિકેશન 6 સેમેસ્ટરની અંદર પ્રોજેક્ટમાં પણ તમને કામ લાગશે. બીકોઝ આખા પ્રોજેક્ટનો તમારે DFD, બધા જ ડેટાનું ડેટા ડિક્શનરી અને બધી પ્રોસેસીસનું પ્રોસેસ સ્પેસિફિકેશન તમારે ત્યાં બનાવવાનું છે. અહીંયા મેં તમને સમજાવવા માટે ખાલી 2 પ્રોસેસના લેવલનું અહીંયા તમને મેં બતાવ્યું, પણ 6 સેમેસ્ટરની અંદર તો જેવું મેં તમને અહીંયા ડેટા ડિક્શનરી અને પ્રોસેસ સ્પેસિફિકેશન 2 પ્રોસેસીસના રિફાઇનમેન્ટનું બતાવ્યું, એ જ રીતે તમારે આખા DFDમાં જેટલી પણ પ્રોસેસીસ છે, જેટલા પણ ડેટા છે, એનું પ્રોસેસ સ્પેસિફિકેશન અને ડેટા ડિક્શનરી તમારે બનાવવાનું છે, રાઈટ. એટલે તમને કોઈ પણ આ જગ્યા પર આ ટોપિકમાં ડાઉટ હોય તો તમે મને અત્યારે પૂછી શકો છો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિપાર્ટમેન્ટલ સ્ટોર રિલેટેડ DFD ડિસ્કસ કરીશું. મીન્સ આપણે અત્યાર સુધી 4 ડિફરન્ટ એરિયાઝના DFD આપણે ડિસ્કસ કરવાના છે, જેથી એક્ઝામની અંદર કોઈ પણ DFD પૂછાય તમે ડ્રો કરી શકો. ફર્સ્ટ આપણે ડિસ્કસ કરેલું રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, વિચ ઇઝ ટોટલી ડિફરન્ટ એરિયા. સેકન્ડ આપણે ડિસ્કસ કર્યું કોલેજ પેરોલ સિસ્ટમ, અગેન ઇટ ઇઝ ડિફરન્ટ એરિયા. થર્ડ આપણે ડિસ્કસ કર્યું લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ, અગેન ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ એરિયા. અને હવે આપણે ડિસ્કસ કરીશું ડિપાર્ટમેન્ટલ સ્ટોર રિલેટેડ DFD, એ પણ આખો ટોટલી ડિફરન્ટ એરિયા છે, રાઈટ. ટોટલી ડિફરન્ટ ફિલ્ડ્સ છે બધી. ઇન શોર્ટ, આપણે આજે 4 DFD ડિસ્કસ કરીશું. એના ઉપરથી તમને અલગ અલગ કાઇન્ડ ઓફ સિસ્ટમના DFD કેવી રીતે બનાવી શકાય એ તમને ખબર પડી જશે, રાઈટ. સો સ્ટુડન્ટ્સ, તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. પછી આપણે આપણો લેક્ચર અહીંયા એન્ડ કરીશું.